નથી જોયો મારો મોઢોથી તાકી રહ્યો છે. તે નથી જોયો મારો મોઢો? હું શું કહું છું તને, હા, જા હું જાઉં ને તું ફરવા જ ના આવતો. આ તને ચોક કરું હરો. આ તો તું અલગ ગામમાં જા ને હું અલગ ગામમાં જાઉં છું. હા, હું તેરવાડામાં જાઉં હરો. તેરવાડામાં તો હું જવાનો હતો. તું જવાનો હતો એમને અહીંયા હું જાઉં હરો. તું કાલે અહીંયા રૂયલમાં હું ગયો તે રૂયલમાં તું આજ મારી પહેલા બધે ફરી ગયો. આ પણ વિચારીને જ બેઠો છું હું કે તેરવાડા આજ મારે જાવો છે. ના, મારે જવો છે તેરવાડા. આ તો અડધા ગામમાં તું ફરજે, અડધા ગામમાં હું ફરીશ. એમ ના ચાલે, પણ બીજા ગામમાં જતો રહે ને જાને. દાડાના 10 વાગે તો હજી કેમ બેઠા છો? અરે ડોહા પણ ક્યારનો ફરવા જાવો છે. આ મારી કેડે કેડે આવે છે ને મારી પહેલા બધે ફરી રહે ગામમાં. શિમલા કાળિયા અરે બાપા, તેરવાડામાં મેં કીધું હું તેરવાડા જાઉં છું એટલે કે તેરવાડા મારે જાવ. હું વિચારીને જ બેઠો તેરવાડા જવાનો. એને તેરવડા જાવ હોય તો જવા દે, તું થળીમાં જા. થળીમાં અહીંયા થળીમાં ક્યાં કોઈ રહેશે તો હું થળીમાં જાઉં? તો નેસાડો મીઠા વયો જા. આ ઈરાડી છે ડોહો, કઈ હાસી વાત છે. અરે તમારે જ્યાં જાઓ અહીંયા જાઓ, હું તો તેરવાડા જવાનો છું. અલ્યા તું આમને આમ કરે છે એટલે પછી કઈ મળતો નથી. મેં કાલે 25 રૂપિયા દીધા તા ડોહાને, પૂછ શેકણીના. નાના બાપાને તું જ બધો કમાઈ દે, હું તો કઈ રૂપિયા દેતો નથી. હું તો ખાલી બસ જોડી લઈને રખડવા જ જાઉં છું બધે. ના ના 10 રૂપિયા દીધા તા. અરે પણ ડોહા 10 રૂપિયા શું થાય? આ મારી કેડે કેડે આવે, હું એની કેડે કેડે ફરું એટલે એમાં લોસો મરાઈ જાય છે. ડોહા ઈ હું ઈમાનદારીથી 10 રૂપિયા ફરીને લાવું છું. આના ઘોડે આમ ઢોંગ ઢાપા કરીને નથી લાવતો. હાથ જોવે ને કપાળ જોવે ને આ જો આ મારા ધંધાની મજાક ઉડાવે છે ડોહા, સમજાઈ દેજે પાછો. હાચો બોલું છું, હાચો હું. ડોહા આતાની બહુ 10 રૂપિયા ઘર ના દે, તું નોખો ફરીને જોડી ભરીને લાય તો ઘરે દે. આમ ડોહા મને નથી આવડતા એવા ઢાપા કરતા ઢોંગ કરતા કે તમારો હાથ જોઈ દઉં તમારો કપાળ. બખોળો મેલ, હવે બખોળો મેલ. વાતો કરવાનો ઓછો કર, મોડો થાય ને ધંધે નીકળ જા. મીઠા હામો જાજી પાછો. હું તો તેરવાડા જવાનો છે, તમારે જ્યાં જાઓ અહીંયા જાઓ. એને તેરવાડા જવા દે ને તું બીજે જા જા. અરે ડોહા, તેરવાડામાં મારે ઘણા બધા ભાઈબંધો છે. અહીંયા મને 50-100 રૂપિયા એક એક જણો દે છે એટલે કહું છું. આર્યો સાપ બગાડીને આવે લોસો મરી જાય. નાનો છે, માનતો નથી. રીહ તો સડાશે પણ આ તો ડોહા તારી શરમ લાગે છે. વળશો ને આ તો મારા પગ ભાજા નકે હું તમને ફરવા ના આલું. મારી ઉંમર હતી ને તાર તો ઠેઠ નેપાળ થઈને ઝારખંડ થઈને ઠેઠ ઓડિશા ફરતો હું. આ તો ભાજા કિસ્મત મારા આવા નબળું મરી દો. મારા પૈસાની પીવું નહીં, તમારા પૈસાની પીતો કઈ. શું થયું? ચમના છોકરા તમે મારો છો? સારું કર્યું તમે આવી જાય. તમારા કને આવતા હતા. આ તમારું આવડું વેચ જેવડું છોકરું છે અને બીડીયું પીએ છે. મારો છોકરો ગમે એ પીએ, તમારે શું લેવા દેવા? આજો લ્યો, ખરા ટાઈમ જ ફરી ગયા તો. તમે તમારી ઘરની પંચાયત કરો ને ગામની પંચાયત કરશો ને એકલી પડો છો. મારો છોકરો છે, ગમે એ કરે. આજો લ્યો, હારાનું કઈ તો તારી કોઈ ગમતું જ નથી. તમે તમારો ઘરનો ફળો ને તમારા છોકરાને જાફરી વિમલું ખાતો એ તમારે કઈ કેવું નહીં. ના આવી જાય પંચાયત કરવા તમે. એ તો મારા સાની ખાતો હશે. સાની ખાતો હોય પણ હવે તમે મૂકવું નહીં ઘરે ભળો. હવે આ તો એને કહેશે, આથી ક્યાં તો એને કહેશે આવડું છે બીડીયું પીએ શું સારું લાગે છે. એટલે મારો છોકરો બીડીયું પીએ ગમે કરે ભલે હાલ લાલ મરી જાય તો તમારે શું જોવાનું? એવું છે એમ? હું ઘરનો ફળો છો એ પંચાયત કરો છો. સારું લ્યો, અમિત ને આવો કોઈ દાડો કહેવા. આ નીકળો. આ ઘરનો ફળો લઈને બીજે પંચાયત કરવા આવી જા. ભલાઈનો જમાનો નથી રહ્યો. તું તાર છોકરા ગમે કર્યો. કાકા તમે મને સપોર્ટ કરો, મને નથી ખબર હો, પણ હવે આપણે બે ભેગા પીછો બીડીઓ. ના ચૂક ચાલ બીડીયું પીએ બીડીયું. અત્યારે હું બીડીયું નહીં પીતો. એ તો ભૂત હતો ને તેમાં હું બોલતો હતો. પીતું ને હવે કે ના ચૂક બીડીયું પીએ. નીકળ તું. આજકાલના છોકરા કેવા બગડે છે. વાદી આવેલા છે આપણા મારી કરતા આપણી માર છે મારી કરતા સહી નહીં આજે. એટલે આ ડોહો આવતો તો આ ગયો કેવડા ગોળી ઘોડે કઈ ખબર ના પડી. આમ ગયો લાગે. ગયો કેમ આ ડોહો? આ નરા ધમનો ફોટો કેને લગાવ્યો? આ દી ખરાબ કર્યો મારો. આના લીધે તો ડોહો સામો આવ્યો તો એ નાહી ગયો મારા સામેથી. કાળ મોઢો. પડી જા. સો પડી જા, તમે ઊભા કરવા ના આવશો. આ તો શરૂઆત છે. એકડો ઘોંટો છે ને હો સુધી બાકી છે. નીકળો અહીંથી. લ્યો, એક પગ આંગણામાં ને એક પગ મહાણામાં, તોય કે ઊભા કરવા ના આવશો.
માણસાઈ નથી રહી હવે આ દુનિયા માણસાઈ મરી એ દેજો ભગત દેજો ઘરે કોઈ હોય તો જે દાણા કઢી કકડો રોટલો મળે એ દેજો બાપા ફરતો ફરતો આવ્યો છું થાક્યો છું થોડો આહા હા હા પ્રભુ 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 હે રામ આવો ભગત આવો કઢાળાઓ ઓય હવારાનો કાંઈ ગાધો નથી થોડો દાળ કઢી કકડો રોટલો પડ્યો હોય તો પેટ ઠારજો બાપા ભગવાન તમારો પેટ ઠારશે પણ ભાઈ આ તો ઘરે ખાવા નહીં બનાવ્યું હા ખાવા નહીં બનાવ્યું હું દેખ જમણવારમાં ખાઈને આવ્યો છું જમણવારમાં ઓય ક્યાં લગન છે તો હું હમણાં જાઉં અમારે ઓલા દિનેશ માસ્ટર છે ને એને ઘરે તો અહીંયા પોકી જાઉં પણ એ તો ઘણો શેટો છે સેટો છે ઓય બાઈક જ જા તું તાર અરે ભગત બાઈક હોત તો અહીં ફરતાનો શોકમ દાડો હોત મારે તમારા પાસે બાઈક હોય તો હાલો ને મેલવા મારા પાસે ચા બાઈક છે હું બીજાના બાઈકમાં જોતો ને સારું જે બને એ કણચ કરાવો હેડો પણ ભગત દાણા તો નહીં મારી હે દાણા નહીં બાજરી છે ને પણ વાઈ નથી એટલે એવો છે ઓય 10-20 રૂપિયા રોકડા દેવા દેજો ભગવાન હારો કરશે કરમ ઊંચો છે મન મોટો છે ખાતા ખૂટે ની વાપરતા નેઠેની અખંડ ભર્યો રાખે ભંડાર બાપા છૂટા નહીં પણ હે છૂટા નહીં કેટલાની છે આ 40 પાસ આલ 10 રૂપિયા રાખ અરે ભગત છૂટા મારી પાસે કાથી હોય હું આજ મોડો થઈ ગયો એટલે પેલો તમારા ઘરે જ આવ્યો છું એટલે પણ ઘરના બાયણે મોટા પસા પડ્યા છે 100 રૂપિયા હતા તે હાથગણો લખાઈને આવ્યો મન મોટો રાખજો 12 મહિને એક દી આંટો મારું છું હું હારો વાનો થાશે મનનો ધારેલો કામ થઈ જાય ને આવતે વરા હાવું લીલી હરિયાળીની વાડી મળે ને તો સમજો કે વાહતા વાદીના આશીર્વાદ ફળ્યા છે ધોતિયો પહેરીને રાજી કરજો ઈ દાડો મારી ભગવતી ખોડિયાર હારો કરશે બાપા જેડી હો ભલે રજા લેવી છે જે ગામમાં થોડા ઘર ફરવાના બાકી છે ફરો ફરો હારો કરશે ભગવાન હારો કરશે પ્રભુ પ્રભુ મારા બેટો ઢાપા કરીને એક પસાની પડી હતી ને એ લઈ ગયો પસાય ખોયા આવે તો એ દેજે બાપા વાટકો દાણા છૂટા 10 રૂપિયા હોય તો દેજે કટકો રોટલો હોય તો દેજે વાટકો ભરીને કઢી હોય તો દેજે બાપા ભયા છૂટાય નથી કે દાણાય નથી કે મારા ઘરમાં કઈ છે જ ને હાલ જ એક ઘણો આવ્યો તો હાલ માંડે ને પૈસા આલ્યા છે ઉઘરાણીઓ હતો એટલે ઉઘડ્યો નતો તો વાદી હતો વાદી હે કાળો જબો પહેરેલ હતો ઓય કાળો જબો ભરેલો તો એટલે તમે બે ભાઈ હંપ કર્યો છે કેમ વારા ફરતી જવાનો ના ના ઈ કોઈ મારો ભાઈ નહીં તો અરે ઈ મારી મોર બધે ફરી ફરીને જાતો રહે છે નરા ધમસે તો ભાઈ મારે કઈ લેવા દે એક પસંદ નોટ મોડ વધી હતી ને તો ઢાપા કરીને પસા લઈ જોઈ રહ્યો હવે નહીં મારા પાસે કશું અરે ગામમાં હું જે ઘરે જાઉં ને બધા એમ જ કહે છે કે હું ટાપુડા કરીને કે લઈ જાય છે તારો ભાઈ મારો ભાઈ છે જ નહીં ઈ તમારે બેન જોવાનું મારે કઈ લેવા દેવા નહીં એમ મને તો દો છે દેવું દો નથી એટલે આપણે 50 નોટ લઈ જોઈ રહ્યો કીધું ખરીદા ને જા બીજા ફરી આય કાક ભાળીશ આમ દાતાર બનતા શીખો કોકને 10 રૂપિયા દેતા શીખો આવડો મોટો નામ છે પૈસા માંગવા આવ્યો છે ટણી કરવા આવ્યો છે એમ દાતાર બનતા શીખો મારા બેટા દાતારમાં તો આ ગોદા અમારે ખાલી થઈ જાય હવે ઘરમાં દાણા ખાવા નહીં આય તમને આલીને તો આ પણ વાહ તો જાઓ અહીંયા મોરે મારો બૂસ મારીને જતો રહે છે હવે મારે ફરવો ક્યાં જાવો ક્યાં કોઈ રૂપિયો દેતો નથી ઘરમાંથી કાઢીને મને એટલા કે તારો ભાઈ વાહ તો લઈ ગયો ડોહો આ ડોહા કમશા ભટ્ટી હા મારા હારું બટર લેતો આવજે સામાં ખાવા અલ્યા પણ ડોહા હું બટર શું લાવવા મારી મોર જા તો ફરીને જતો રહેશે વાહ તો તને કીધો તો તું બાજુના ગામમાં જા પણ મને શું ખબર આ ગામમાં ટળ્યો છે ને કે ના આવે તું આ ગામમાં હા તો હજી દાડો ઘણો છે બાજુના ગામમાં જાતો રહેજા બટર લેતા આવજે સામાં ખાવા અને એક નાન ખટીનું પેકેટ ઈ હવે ઈ વાહ તને ફોન કરીને તમે મંગાવી લો હું કાંઈ નહીં લાવું હવે મારો મગજ ખરાબ થઈ ગયો છે સારું આવતો રે ઘરે ફરવાય નથી મારે હું તો ઘરે આવું રો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય રે ભક્તિ કરીએ તો મારા શ્યામની રે બીજી ભક્તિ ના હોય રે બાપો ભગત તમે તો ભગવાનના પૂજારી છો હો. તમે પણ જબરું ગો આ તો શું આ જેવો માણસ મળે ને એના જેવા થઈ જાય ને તો મજા આવી જાય પણ માણસ હારો હોવો જોઈએ પાછો હું હારો નથી અરે ભગત માણસ છો ભગવાનના પૂજારી છો દાતાર માણસ જેવા લાગો છો આજ તો માગણ તમારા સામે આવ્યો છે 10 રૂપિયા દઈને રાજી કરો બાપા ઈ આશા ના કરતો મારી કને હે હવે મું મંદિરે બેહું છું ને વાત સાચી છે ભગત પણ વાદીને 10 રૂપિયા દેશો તો એનો હવાયો કરીને ભગવાન હાલ છે એમાં ચિંતા કરવાની કાંઈ જરૂર નથી કોઈ આવે મેલે તો હાલું ને કે મારી કન તો નથી અરે ભગત આમાં એવો છે ને હા કે મારે તમારા જેવો ને જેવો ઘરે એક ડોહો છે હા એને દવા ચાલુ છે હશે ઓપીડી ખસી ગઈ છે એટલે દવાખાનો થોડોક બોળો થઈ ગયો છે એટલે એક 10 રૂપિયા દ્યો ને તો પુણ્યના કામમાં જશે ભર્યા ભંડાર રહેશે ખાતા ખૂટશે ને વાપરતા નેટ છે ને
આ બટી મારી કન તો નથી, પણ તારે મજૂરી આવું હોય તો હેડ મારા ભેગો. મજૂરી હું હાલ આવું પણ ભગત ડોહાન રાગે રહેતો નથી એટલે મારે ઘડી ઘડી જવો પડે છે. હારો થાશે ભગતબા, એક 10 રૂપિયા દેજો બાપા. એ મારો બજરંગબલી બાપો તમારું હારું કરશે. આના કન તો કમસા હા, પેલો હું આવ્યો છું. 10 રૂપિયા ભગત પાસેથી હું લઈશ, પછી તું લેજે. વાતા ગામમાં હું ફર્યો, મને કે જા જાવ ને કે તારો ભાઈ લઈ ગયો છે અહીંયાથી. મેળ આવ્યો. આ બે ના ચક્કરમાં મું નીકળી દઉં. તને મેં કીધો તો કે તું મેઠા હામો જાજે, તેરવડામાં શું કામ ગુડાણો છે? અરે ઘરેથી હું કઈ નીકળ્યો તો કે હું તેરા વાળા હામો જાઉં રહો. અલ્યા પણ બે ભાઈ એક ગામમાં ફરશું ને તો બે વ્યવહાર કોણ દેશે આપણને? અહીં તો કહે છે બધા કે તારો ભાઈ લઈ જાય એટલે નહીં દેતું મને કોઈ રૂપિયો. મેળ પાડ્યો. આ એના ચક્કરમાં મું જ નીકળી દઉં, ભલે બે લડતા હોય. તારું આ કાળું ડાસું છે ને મને તો રીહ ચડે છે કે બે બૂથમાં નાખી દઉં. અરે નહીં, મને તારા માથે ચડે. આ ડોહાનો ફોન આવ્યો તો મને કે લેતા આવજે ભટર ને એવું. હાથે લઈ જાજે. આમ રૂપિયો દીધો નથી કોઈ, શું ભટર નહીં લઈ જાઉં મારે? આ મારી કેડે કેડે ફરજ ક્યાંથી દે? બીજે ચાક દા ભગત મને 10 રૂપિયા દ્યો. ભગત ક્યાં ગયા? ખોયા ભગત નહીં ખોયા તે. મનામાં ભગત નહીં ખોયા તે. નિહેરદા આવે મારી કેડે કેડે ના આવતો પાછો. આજ ઘરે આવ હાજે ડોહાન દઈને તારી વાત હમણાં જો. વાહ, તને ફોન કરવા દે, કમ છો તો કઈ નહીં લાવે. હાલો, હા ડોહા. વાહતા બટી મારા હારું નૂડલ્સ લેતો આવજે. અરે ડોહા, આ તમારે આ ઉંમરે નૂડલ્સ ના ખાવાનો હોય તમારે હજમે નહીં થાય. અરે ના, શું થાય? આ તો આમાં હું નવો નથી જોનો છું. હું ઓડિશા, નેપાળ ને ઝારખંડ ને આ બધે ફરી ફરીને આવ્યો ને તાર હું રૂજ્યો આવું જ ખાતો. અરે ડોહા, ભલે બધે ફર્યા પણ અત્યારે તો તમારી ઉંમર થઈ ગઈ છે. ઘરે શાંતિથી પડ્યા રહો ને દાણા ખાઓ, બાજરીના રોટલા ને રોટલી ને એવો ખાઓ. એટલે ખાવામાં કઈ ઉંમરની જરૂર ના પડે. 20 વર્ષનો હોય તો ઈ ખાઈ કરે ને 22 વર્ષનો હોય તો ઈ ખાઈ કરે. પાવ ભાજી લેતો આવજી તો. હું તમારા હારું મગ લેતો આવું છું ને થોડીક એક 10 વાળી દૂધની થેલી લેતો આવું છું. અત્યારે ઘરે કેમ બેઠો છું, ફોન કાપો. એટલે પણ બટી મને એવું ઓછું ભાવે છે. મંચુરિયન સારું ભાવે, લેતો આવજે. હલો હલો, ને લાવે નબળા એમ તો ને લાવે. અહીંયા ખાવું હશે ને તારે સારું સારું ખાશે, પકોડા ને બધું ખાશે. પીઓ તમ તાર જેટલી પીવી હોય એટલી પીઓ. હવે અમે દિલદારી છોડી દીધી. તમ તાર તમારે જેમ કરવું એમ કરો. ભલાઈના જમન જ નથી રહ્યા છો અમે તમને કાં તો તા દે બારી આવો બારી કહીશ. વિનોદ નામ છે મારું હો. એમ તો નહીં કરવાનું. આઈ તો વિલેજ બોયના વિડીયો મેં થોડુંક આપ્યું નથી કીધું. તમને કુદા કીધું ભૂવો એમ? ના ભૂવાજી કીધું છે. આઈ તો છે. આ તો માનથી બોલાવાનું. હા વિનાદી. હા બોલો જી. હું શું કહું છું? મને શું ખબર? આ તો કુહર્યો તો કો પરું આવ દૂરા ચા મહાણામાં વાળા ઝાર હોય તાર તમે મારા સામે ટોટું જ ચમ બોલો છો. આ તમને શોખ ખરક ચા આવવાનું છે. હારો પ્રસંગ છે, હારું બોલો. શનો પ્રસંગ છે? મારા છોકરાને લગ્ન આવે છે. આવ દૂરા. હવે તમારા ચા છોકરો તો તમે જ વાટાશો હવે. એટલે અમારા ઘરમાં કોઈ છોકરા નહીં હોય, મારા ભાઈના છોકરાની વાત થાય છે. આ તો એમ શોખ કરો ને તાર ચૂલા બોબડી ખૂટો છો. આવતા રહેશે અહીં તો હવે. આ તો સાટલો ના ભૂલતા. તમે જમણવાર હારો બનાવતો, અમે સાંટલો ને ભૂલા. અહીં તો છે જ. હો હા કાકા શું છે? મને 1000 રૂપિયા આલો ને મારે લુગડા લાવવા છે. તારે શું માસી છોકરા લગ્ન છે, લુગડા લાવવા તારે અહીંયા? તે કા લગ્નમાં ના જવું પડે? ઈ તો સાલે આના પેરેન્ટ્સ જાદી હવે. અઠવાડિયે તો નાતું નહીં હોય, મારે લુગડા લાવવા છે. ઓલું કામ કરી દે હવે. સારું જઉં છું. જા ના હાડું તેમાં જમણવારમાં જાવું પડશે ને હાથ ગણના પૈસા તો છે ને. સાનું માનું ખાઈને નેકળ જાવ છું, રૂપિયો લખાવો નહીં. આમે વિચાર મારો સારો વિચારે છે. મેણું મારી ગયો, મેણું મારી ગયો. આ દારૂએ મને મેણું મારી ગયો. તમારે કે ક્યાં છોકરા છે? આખરે મારે મેણ ખાવાના દાડા આયા. બાળપણમાં મારા હગા નાશ્યા. એક તો મારી કિસ્મત ફૂટી ને કતારી મારો છોકરો પણતો. હારો છે ભગત? આવો હારો. તબિયત પાણી આમ રાગે છે ને? આવો આવતારો. કાંક દુઃખમાં લાગો છો? ના હા એવું તો કઈ લાગ્યું ને. ભગત ચિંતા ના કરીશ, મજા થઈ જાય, હીરો લેર થઈ જાય. મારી ખોડિયા તબિયત હારી છે? તબિયત તો હારી છે પણ મેળા નથી ખબર. અરે ભગત ચિંતા કરીશ ને, કદાચ જો આ રસ્તામાં વાદીનો ભેટો થઈ ગયો છે ને, મજા થઈ જશે ને, લીલો લેર થઈ જશે. લાવ કરમ તારો ખૂબ ઊંચો છે, મન તારો મોટો છે, દાતાર માણસ લાગે છે. દાતાર તો શું પણ કિસ્મતમાં. અરે કિસ્મત તારો ઊંચો છે, હું હારાવાના થઈ જશે.
અને રસ્તે આવતા થોડી વાત કાને પડી તારે છોકરાના લગ્ન છે. એ મારા છોકરાના નથી, મારા ભાઈના છોકરાના છે. અને મારે તો મેણા ખાવાના વારા આવે હેરા. અરે પણ ભગત તમારા ભાઈના છોકરાના છે તો તમારાય થઈ જશે. નવે શું થાય, હું તો પતિજી વાર્તા હે? કરું. પણ કશું વાંધો ને, માણા હારા દેખાવો છો એટલે કાંઈ ઘણો કેવો નથી, પણ એક એટલી વાત કેવી છે હા કે હુતા તાણે પંખો ફરે એમ તમારો મગજ ફરે છે. અરે અરે કયો તમે તો પંખો જ નથી મારા ઘરમાં, હે લાઈટ જ નથી. મીટર છોડનારા આયા હતા, મેં ઝઘડો કરીને પગાડી નાખ્યો. કશું વાંધો નહીં, પણ આ દુનિયામાં તમે જેનો રાખ્યો નહીં એ કોઈ દી તમારો એને રાખ્યો નથી. ગતું બધા ખોટા જ મળે છે. કશું વાંધો ને, ફરતો ફરતો શેખ કામરૂ મલકથી હિમાલયની ઘાટીમાંથી જડીબુટીમાં ગોતી ગોતીને એક નાનકડો નંગ લાયો છું. ના હોય. તસલી આંગળીમાં સાદીમાં મઢાઈને ભગત પેર ના 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 ના, સાદીનું નામ ના લેતા હો. હે સાદી હમણે નથી થાય. કેમ? ભાવ ઘણા. કશું વાંધો ને, તાબામાં પહેરજો. ચાલે. હા, અને કોઈને કહેતા નહીં. જો 100 મહિના થાય ને મનનો ધારેલો કામ થઈ જાય, સમજવાનો કે વાહતા વાદીને આશીર્વાદ ફળ્યો છે. વાહ વાહ, તો હોનાનું આ શું છે માથે? પાઘડી છે મારી. આઈ બધાઈશ હે તો મારા ધારે કામ થઈ જાય. એ તો વાત સાચી છે ભગત, પણ ફરતો ફરતા મનના ધારેલા કામ થઈ જાય ના હોય. તેદી માનજો કે વાહતા વાદીને આશીર્વાદ ફળ્યા. મારી ખોડિયાર જોગમાયા હારો કરશે. ખમા. પડે કા નંગના 100 રૂપિયા વાદીને રાજી થઈને દેતા હોય લેવા છે ને કઈ નથી લેવા. અરે રાજી થઈને હે? હું તો બધાને રાજી જ કરું છું. ઓ નો, ઘણામાં જેવો તો આલી જો. હારો કરશે ભગવાન, હારો કરશે. લીલા લહેર થઈ જશે, મજા થઈ જશે. મારો મેણો ભાગતો હોય ને મારું હારું થતું હોય તો લ્યો કરો કંકુના. હારું હજી ગામમાં ઘણો ફરવાનો બાકી છે એટલે રજાલ્યું ભગત. હારું ફરો. અને ફરતો કોક દી આવું તો એક જૂનો અઢીવટો પડ્યો હોય પહેરાઈને રાજી એ કરી હારું. અને મારા ભાઈના છોકરાના લગ્ન છે, અવરાય તો આવજો. આવીશ તમતાર 100%. તે દાડે રાજી કરીશ. હો એ હારું. 100% આવીશ. હારું હો. પણ આ પહેરવાનો ભૂલતા નહીં, કોઈને કહેતા નહીં. ના હા ના, હો, મનનો ધારેલો કામ થઈ જશે ભગત. એ હારું. ભલે એ આવજો. એ આવજો. તે કામનો મણ હો. ઘરમાં તો કઈ ખાવાનો નથી, ના બે નંગ જો કઈ લઈને આવે ને તો સારું છે. ડોહા બટર લાયો? કશું એમને એમ પાછો આવ્યો છું ખાલી હાથે. નાન ખટીએ ના લાયો? કશું કાંઈ કોઈ રૂપિયો દીધો જ નથી. વાહ તો બધે ફરી વળ્યો આખા ગામમાં. કાળ મોટા તો બીજે જા ને, વાહ તો ફરે એ શું કામ ફરે છે? અરે પણ હું આ કહીને તો ગયો તો કે હું જવરો તેરવાડા. બીજે જાવ તું, એ વાહ તો જો તારે મેઠા જવાનું નતું કીધું? પછી મારો મૂડ નતો, પાછો આવ્યો ઘરે હું તો. મૂળ નતો તો બસ ખાવાનું શું મારે? તારે શું ખાવાનું? એ વાહ તો લઈ આવશે, આપણે ખાશું બેઠા બેઠા. દાન જ નથી તારે, દાન જ નથી, ધંધો કરવાની. હા તો તમે માગી આવો લો તો. અમે તો ઘણું માજુ. બંગાળની ખાડીમાં તો વાહો રહેતો હું. ઓડિશા હમણાં ફરીને આવતો ને, નેપાળ ઓગળ દીધા ને એ પછી રાજી, અને નેપાળ થી પછી બંગાળની ખાડીમાં આવતો અને એ વાહો રહેતો. એ તો પેલા તો બધા દેતા હતા, અત્યારે કોઈ રૂપિયો દેતો નહીં. મને એમ કે મજૂરીએ જાકે એક ના એક ઘરી બબે જાય તો કોઈ ના દે, બીજે જાવો પડે. જાહેર તો હવે કડિયા કમે જા, ગમે એ મજૂરી કરીને લઈને આવી જાવ પડે. મજૂરી તો થોડી થાય. હવે આખી જિંદગી મેં માગ્યો છે, હવે મારાથી તારાથી માગવાનું નહીં થતું, મજૂરી ના થતી હોય તો. ડોહા મને માર ના કરો, હું રોજ બેઠો દાશન વાળા જા, એમાં જ જા. અહીંયા કોઈ નહીં દેતો. નાચમ દે, માગણ છો તો બધાય દે, માગતા આવડવો પડે. એટલે માગવાની રીતે તો માગું છું કે બાપા જે મળે એ દ્યો, બીજું શું કહેવાનું યાને. પણ વાહતો જાય એ બીજું ના જવાય. ઈ તો ઢાપા કરે એવો મને નહીં ફાવે. માગતો તો ફાવશે ને. માગતા ફાવે. ઉપર કાળિયા આયા ધોયા મૂળા જેવું મોઢું લઈને. હારું હેડે હો એમ હોય હમણે સગરો પડ્યો તમે તો આઈને અને આપો છે મારા ઓહો માવડી બેઠા છો મજામાં? એ હારો થાય, ભગવાન હારો કરશે. એક વાદીને 10 રૂપિયા દિયો બાપા. બે વાતો કરતી હક દે અરે તો દાણા દિયો, વાટકા ભરીને 10 રૂપિયા ના હોય તો. વેચાણ લાવ હોય આપણે હોય તો આ તો ટુકડો રોટલો તો હશે ને, રોટલો દિયો. રોટલા તો હવે ભગવાન આલ્યા જ નથી ને મને બે એક દેવી બેઠી હતો. સંસાર કાઠો કર્યો હો ભાઈ તમે તો. તમે બલજમાં ઉતરી પડ્યા છો બધે. કેમ કોઈ આવ્યું તું મારી પેલા અહીંયા? કેટલો આવે છે? કાળો બુસ્કોટ હતો, કાળો જબો. ઓય આ નક્કી મારો ભાઈ વાહ તો છે, બીજું કોઈ ના હોય એના સિવાય. આમાં તો આવે છે કેટલો કાલવો. વાત સાચી તમારી, પણ હવે શું કરવાનું કહો. અમારે બધા ઘરે દુએ ના બીજે જો તાર હારું એ તો બેહો, હું બીજે માગી લઈશ, વાંધો નહીં. એ હારો ઠાકોર આમ દાદો હો. બાપડી ડોશીઓ કેવી રીતની દે હોયા વગર. એ મજા થાય ને લીલો લહેર થાય બાપા. એક 10 રૂપિયા દેજો, વાદી આવ્યો છે.
બસ મને ભાળી જા આખા ગામમાં ભગત ને. અલ્યા ભગત તમે છો મને ક્યાં ખબર કે આ તમારો ઘર છે. ઘર હામું જોઈને બોલ ને તો. હારું હારું વાંધો નહીં વાંધો નહીં. સારું. કૂતરું આશા ના કરે ને ભગત બન્યા છે બોલો. શું કીધું? એ દેજે ભગત ટુકડો એનો પ્રભુ ટુકડો. એટલે હાલ તો હેડ્યો તો ને વળી પાછો. એટલે હાલ તારો ભાઈ હેડ્યો ને વળી તું આવ્યો. 3 દિનનો આજ તો મને તો ધજ ધજ કર્યો. 3 વારનો હું થજો તમને. એક દિન તું મને ગામમાં ધજો પડી ગયો. વળી મળતા મળતા બસ્યો. વળી તું મંદિરે બેઠો તો વળી તું મંદિરે આવ્યો. ઈ નડ્યો અને વળી પાછો મારા ઘરે આવ્યો. એટલે આ ભગતબા મને ખબર નથી કે આ તમારો ઘર છે ને કે આ તમારા આંગણે હું પગે ના મેલું. હવે જોયું ને તે મારું ઘર. હવે તો જોઈ લીધું. 2 વાર થકે ક્યાં રૂપિયો દીધો તમે? આ તો નથી મારી કંજા. ઘરના છોકરા ઘંટી સાડીને પાડોશી ને આટા ધંધા કરો ધંધા ચાક. બસ આયા. પેલા છોકરા ચાઈ જો આમ આવજે. હા કાકા. હે બટી હા ઓલા મેં કાલ તાર ખાતામાં 1000 રૂપિયા લખાયા હતા ને એટલે હાલથી મારે સેમન લેવા આવશે ગામમાં. એટલે બોલ કે પણ કાકા આમ. કાકા હા ફોન પે માં લોક થઈ ગયો છે. ફોન પે લોક થઈ ગયો એટલે ચમચમ લોક થઈ ગયો. ઈ પૈસા આવે ના નીકળે કાકા. એટલે ના ચમ ને એકલા પૈસા એમ થોડું કે સાલે પૈસા ના નીકળે કે કાકા હું શું કરું એમાં? તે છે વાપર્યા જ નહીં ના કાકા મેં નહીં વાપર્યા. આ શું બોલ તું આમે જૂઠો છે આમે શું કર્યું પૈસાનું? કાકા મેં ગેમ માં એડ કર્યા હતા ને 1000 રૂપિયા કટી ગયા. અરે ઓલા ગેમમાં ઓલા જુગાર રમે એમાં ઓએ જુગારમાં તો કેટલા છોકરા ખાઈ ખાઈને મરી ગયા અને એક તો ખાતા બંધ થઈ ગયા તો જુગાર રમે છે.